નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। ધોરણ 7માં આજે આપણે ગુજરાતી વિષયની અંદર કાવ્ય ક્રમાંક નંબર 5 રાનમાં એનો અભ્યાસ કરીશું। કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ। કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત। કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ અને એક કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત। તો સૌપ્રથમ બાળકો આપણે કાવ્યનો પ્રકાર પ્રકૃતિ ગીત કોને કહેવાય એના વિશે જોઈએ। પ્રકૃતિ ગીત એટલે શું? પ્રકૃતિ ગીત કોને કહેવાય? પ્રકૃતિ ગીત એટલે એની અંદર પ્રકૃતિની કુદરતી વાતાવરણની રચના કરવામાં આવી હોય, કુદરતી વાતાવરણની વાત કરવામાં આવી હોય એને પ્રકૃતિ ગીત કહેવાય। કાવ્યના કવિનું નામ છે ધ્રુવ ભટ્ટ। ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ તારીખ 8 મે 1947 ભાવનગર જિલ્લાના નિંગાળા ગામની અંદર થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કામ કર્યું હતું। હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે। સેવાનિવૃત્ત જીવન એટલે પોતાના કાર્યક્ષેત્રમાંથી એમણે નિવૃત્તિ મેળવી લીધેલી છે અને પોતે સેવાનિવૃત્ત એટલે સેવાની અંદર પોતે સેવા કાર્ય કરે છે। તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપી છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। શૃણવંતો અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદ થયા છે। તો બાળકો અહીં આપણે એમની એટલે કે કાવ્યના કવિ ધ્રુવ ભટ્ટની પોતાની જે સર્જન કરેલી પુસ્તકો છે એ જોઈ કે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર એ નવલકથાઓ એમણે સુંદર લખેલી છે। ખોવાયેલું નગર એ તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। શૃણવંત અને ગાય તેના ગીત એ 2 પુસ્તક જે આપેલા છે એ કાવ્ય સંગ્રહોના આપ્યા છે। તેમણે તેમની પોતાની જે કૃતિઓ લખીને એટલે કે રચનાઓ જે કરી છે એની અંદર અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં એના અનુવાદ પણ કરેલા છે। તો બાળકો આ હતો આપણા કાવ્યના કવિ ધ્રુવ ભટ્ટનો પરિચય। હવે આપણે કાવ્યને સારાંશને જોઈએ કે કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે। તો સૌ પ્રથમ બાળકો આપણે કાવ્યનું શીર્ષકનું નામ એટલે કે કાવ્યનું નામ શું છે? રાનમાં। તો સૌ પ્રથમ બાળકો રાન એટલે શું?
રાન એટલે જંગલની અંદરની આ વાત છે. એટલા માટે જ કાવ્યનો પ્રકાર પ્રકૃતિ ગીત, કુદરતના ખોળે કુદરતે રમતી મૂકેલી જે વાતો છે, રમતી મૂકેલી વસ્તુઓ છે, ઝરણું, નદી, તળાવ, એ બધી પ્રકૃતિની વાતો સુંદર મજાની અહીંયા કાવ્યમાં આલેખાયેલી છે. ચોમાસું આવશે તો આસપાસ ક્યાંક ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે. ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં ને પાનમાં થતાં આપણા અંતર્મન સુધી પહોંચી જાય છે, અંતર્મન સુધી થઈ જાય છે. તો બાળકો, અહીંયા કાવ્યની અંદર તમે આ બે લીટીમાં જ જોયું હશે કે જંગલ અને એમાંય પાછું ચોમાસાનું વાતાવરણ, વર્ષા ઋતુ. આપણી ઋતુઓ કેટલી છે બાળકો? શિયાળો, ઉનાળો ને ચોમાસું. એમાં અહીં આ કાવ્યની અંદર સુંદર મજાનું કાવ્ય રાનમાં એટલે કે જંગલની અંદર વર્ષા ઋતુ દરમિયાન શું શું જોવા મળે છે, શું શું ફેરફારો થાય છે, અને એ જંગલમાં વરસાદની જે મજા છે એ કેવી અલૌકિક હોય છે. કેમ? કારણ કે ત્યાં વરસાદની ખૂબ ઝાડીઓ હોય, ખૂબ વૃક્ષોની ખૂબ ઝાડીઓ હોય. એના કારણે એ ઝાડીઓની ગીચતામાં વરસાદ જ્યારે વરસે, વરસાદ એ ઝાડીઓની અંદર ઝાડી ખૂબ હોય, ઝાડીઓ એટલે કે ખૂબ વૃક્ષો ઉગાડેલા હોય, બાજુમાં હોય, એટલે એ ઘટાટો હોવાથી એ બધું જ્યાં ઝાડની જગ્યા હોય એ સુંદર મજાનું વન થઈ ગયું હોય. એટલે એવા ઉગેલા જે વૃક્ષો છે એ ઉગેલા વૃક્ષની અંદર વર્ષા ઋતુના માધ્યમથી વરસાદના કારણે એની અંદર વરસાદના ટીપાં પડે, પાણી પડે, છાંટા પડે, અને પછી જે એ જંગલની મજા છે એ ખૂબ અનેરી અને અલૌકિક છે બાળકો. એટલા માટે જ અહીંયા સુંદર મજાનું કાવ્ય મૂકેલું છે કવિએ. રાનમાં આપણે વર્ષા ઋતુને ખૂબ માણતા હોઈએ છીએ, એમાંય બાળકો તમે તો ખૂબ એનો આનંદ લેતા હો છો ને, કારણ કે બાળકોને ખૂબ ગમે વરસાદમાં નાહવું, છબછબિયા કરવા, પાણી ભરાણા હોય ત્યાં કૂદકા મારવા જાવું, એકબીજાને પાણી ઉડાડવા, પાણીની અંદર કાગળની હોળી બનાવીને તરાવવી, આવું બધું તમને બહુ ગમે ને બાળકો? તો અહીંયા પણ એવી સુંદર મજાની વર્ષા ઋતુનું વર્ણન કરતું આ રાનમાં કાવ્ય જે છે એની અંદર જંગલની અંદર વર્ષા ઋતુમાં કેવા કેવા ફેરફારો, જંગલમાં વરસાદના માધ્યમથી કેવી અનુભૂતિ થાય છે, વરસાદ પડવાથી જંગલમાં શું દેખાય છે આપણને, કેવું ત્યાંનું વાતાવરણ હોય છે, અને વાતાવરણ વરસાદી માહોલ થતાં ત્યાં સુંદર મજાના પક્ષીઓનો કલરવ, એમાં પણ વિશેષ મોરના ટહુકાઓનો કલરવ, એના મોરના ટહુકાઓનો અવાજ આપણને હૃદય સ્પર્શી જાય એવો સુંદર મજાના ટહુકારા સાથે મોર વર્ષા ઋતુની સૌથી ઝાઝી મજા મોર માણે છે. એને પ્રિય ઋતુ મોરની વર્ષા ઋતુ છે. તો કાવ્યની અંદર વર્ષા ઋતુનું વર્ણન, અને ખાસ તો જંગલની અંદર રાનમાં વર્ષા ઋતુનું વાતાવરણ કેવું હોય છે, એની અંદર કેવા કેવા ફેરફારો થતા હોય છે, એની કલ્પનાની અહીંયા કવિએ આપણને કાવ્યના માધ્યમથી સમજાવ્યું છે. આપણે રસ્તા ઉપર જતા હોય ને વરસાદ આવતો હોય તો એ મજા આપણે માણી હોય, આજુબાજુમાં ઘરની બહાર આપણે શેરીમાં રમતા હોય એ મજા આપણે માણી હોય,
ઘરની આજુબાજુ ક્યાંક પાણી ભરાણું હોય તો એ મજા માણી હોય, શેરી મહોલ્લામાં ક્યાંક વરસાદ ખૂબ આવે ને આપણે ટોળકી સાથે હરવા ફરવા જઈએ, વરસાદને ચાલુ વરસાદને માણવા જઈએ, એ મજા માણેલી હોય. પરંતુ વરસાદ આવતો હોય અને આપણું જંગલમાં હોવું એવું તો ક્યારેક જ કોકના માટે જ શક્ય બન્યું હોય. કારણ કે બને ત્યાં સુધી એવા વરસાદી માહોલમાં બહાર જવાનું, આવા જંગલી વિસ્તારમાં જવાનું ઓછું કરતા હોય લોકો, ટાળતા હોય કે વરસાદી વાતાવરણમાં બહુ જવાય નહીં. ક્યાંક આ મજા માણવાની, મજા કરવાની મજા મળે તો એને માણી લેજો કે જંગલની અંદર વર્ષા ઋતુનું જે માણવાની છે, વરસાદને માણવાનો છે, એ તો અલૌકિક જ હોય છે. એની સુંદર મજાનું કાવ્યની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે ચોમાસાની ઋતુની અંદર, વર્ષા ઋતુની અંદર જંગલમાં શું મજા હોય છે, જંગલમાં વર્ષા ઋતુના વાતાવરણમાં શું જોવા મળે છે, જંગલમાં કેવો આનંદ મળે છે, એનામાં શું શું ફેરફાર થાય છે, જંગલની અંદર કયા કયા પરિવર્તનો આવે છે, એની કલ્પના કરીએ ને આપણે બાળકો તો પણ આપણને ખૂબ આનંદ આવી જાય. તો બાળકો, હવે આપણે કાવ્યનું ગાન કરીએ અને ત્યારબાદ આપણે કાવ્યની સમજૂતી તરફ જઈએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું, કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરોને થાય નેવેથી દળદળતા ગામને, તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળ ગહે કૂરે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનું ગાન કર્યું, ત્યારબાદ આપણે કાવ્યની સમજૂતી તરફ જઈએ. તમે કાવ્યને સાંભળ્યું ત્યાં જ તમને ખ્યાલ આવી ગયો હશે બાળકો કે કવિતાની અંદર, કાવ્યની અંદર સુંદર મજાના જંગલની અંદર ચોમાસાની ઋતુને વર્ણવી છે. અને ખાસ એ જંગલની અંદર જ્યારે ચોમાસું એટલે કે વરસાદ વરસે છે એ પછી ત્યાં મેદાનની અંદર, ત્યાં આકાશની અંદર
એ જગ્યાએ ચોમાસું કેવું લાગી રહ્યું છે, ચોમાસાનો આનંદ ત્યાં કેવો લેવાઈ રહ્યો છે, ત્યાં ચોમાસામાં કેવી કેવી પરિસ્થિતિઓ દેખાય છે. ઝરણા, વાદળ, વરસાદના પડવાથી પુષ્કળ ભરાઈ જાય છે, ડુંગર પણ આનંદમાં આવી જાય છે. આવી સુંદર મજાની રજૂઆત આપણે કાવ્યના ગાનમાં જોઈ બાળકો. હવે આપણે કાવ્યમાં સમજૂતીમાં જોઈએ કે જંગલની અંદર ચોમાસું આવતાની સાથે કેવા કેવા કયા કયા ફેરફારો થાય છે એ આપણે કાવ્યને સમજૂતીમાં જોઈએ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ કાવ્યમાં જોયું કે કાવ્યના ગાન સાથે સાથે તમે એ પાઠ્યપુસ્તક પણ જોયું હશે કે કાવ્યની અંદર ચિત્રો જે આપેલા છે એ વર્ષા ઋતુના વર્ણનના ચિત્રો છે. તમે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 પર જુઓ બાળકો કે વર્ષા ઋતુની અંદર જ્યારે વરસાદ વરસતો હોય અને સુંદર મજાના મોરના ટહુકારાઓ હૃદયને સ્પર્શી જતા હોય, કોઈ છત્રી લઈને વરસાદની મજા માણી રહ્યું હોય, કોઈ માથા ઉપર કોથળો ઓઢી અને વરસાદની મજા માણી રહ્યું હોય, એવા સુંદર મજાના ચિત્રો આપણને કાવ્યમાં દેખાય છે. પાઠ્યપુસ્તકની અંદર એવું ચિત્ર તમે જોઈ શકો છો ને બાળકો, કે ચિત્રની અંદર ક્યાંક નાનું બાળક, મેં તમને પહેલાં જ કહ્યું એ પ્રમાણે કે વરસાદી ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય અને નાના નાના ખાબોચિયા ભરાયેલા હોય, એવામાં બાળકોને ખૂબ મજા આવે કાગળની હોળી બનાવી અને તરવવાની. તો એ પણ આપણા પાઠ્યપુસ્તકમાં એવું પણ ચિત્ર છે. આપણે જોયું કે કાવ્યના ગાન વખતે કે પક્ષીઓનો અવાજ પર્વત ડુંગરોની અંદર ક્યાંક સંભળાતો હોય, એ ચિત્ર પણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો બાળકો, ચાલો આપણે કાવ્યને સમજૂતી તરફ જઈએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. રાન એટલે જંગલ. રાન એટલે જંગલ, વન પણ કહેવાય. ગાજે છે એટલે કે ગાજવીજ થાય છે. ગાજવીજ એટલે શું બાળકો? જ્યારે વરસાદ આવવાનો હોય અને ખૂબ મુશળધાર વરસાદ વરસતો હોય અને વાદળોમાંથી કડાકાનો અવાજ આવતો હોય, વીજળીનો અવાજ આવતો હોય, એને શું કહેવાય બાળકો? ગાજવીજ થવી. ગાજે છે એટલે કે ગાજવીજ થવી. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. વાડ પરે સૂતેલી સઘળી એટલે બધી, સઘળી એટલે બધી. જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. હવે વાડ વેલા પરથી સઘળી હરિયાળી, લીલાશ એટલે હરિયાળી, ચોમાસું આવતા જ મેદાનોની અંદર હરિયાળી રેલાઈ જશે. ક્યાંક જંગલમાં
ચોમાસાની ગાજવીજ થાય છે. ચોમાસું આવતાની સાથે જ ગાજવીજ સંભળાય છે બાળકો. તો અહીંયા ગાજવીજ જે છે એ જંગલમાં થાય છે. એ જંગલમાં એની કેવી અનુભૂતિ થાય છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે કે જંગલમાં ક્યાં ચોમાસાની ગાજવીજ થાય છે. હવે વાડવેલા પરની સઘળી હરિયાળી, હરિયાળી એટલે કે લીલુંછમ જે વાતાવરણ હોય, લીલોતરી હોય એને હરિયાળું કહેવાય. હરિયાળી ચોમાસું આવતા જ મેદાનની અંદર રેલાશે. ક્યાંય જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. ચોમાસાની ગાજવીજ જંગલની અંદર સંભળાય છે. આપણે આપણા ઘરે હોય અને વરસાદ આવતો હોય ત્યારે આપણે ગાજવીજ સાંભળીએ જ છીએ, આપણે સાંભળેલી પણ છે. પરંતુ અહીંયા જંગલની વાત એટલા માટે છે કે જંગલની અંદર જે ગાજવીજ થાય ને બાળકો એ અદ્ભુત હોય. કારણ કે વીજળીના કડાકા ભડાકા થતા હોય અને ગાજવીજનો અવાજ આવતો હોય. એ અવાજ આવતો એક પુષ્કળ વરસાદ વરસતો હોય ને જંગલમાં શું હોય? પુષ્કળ વૃક્ષો હોય. હવે એ અવાજ આવતો હોય અને પુષ્કળ વરસાદ વરસતો, એ વરસાદ છે એ ઝાડ ઉપર વરસે અને ઝાડની ઘટાઓ હોય એટલે એનો અવાજ જે છે એ વરસાદના છાંટાનો ટપ ટપ જે અવાજ થાય બાળકો, એ સુંદર, એ અદ્ભુત, એની કલ્પના જ અદ્ભુત છે બાળકો. એની સુંદરતાની વાત કવિએ અહીંયા આ કાવ્યમાં કરવામાં કરેલી છે. ક્યાં ચોમાસું ગાજે છે રાનમાં. મેદાનની અંદર સુંદર મજાની હરિયાળી ચોમાસું આવતાની સાથે જ દેખાશે. મેદાન રેલાઈ જશે, હરિયાળું થઈ જશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ધોધમાર એટલે કે પુષ્કળ મોટી ધારાઓમાં. આપણે ધીમો ધીમો વરસાદ આવતો હોય તો શું કહીએ? ફરફર આવે છે, છાંટા આવે છે. પરંતુ ખૂબ વરસાદ આવે ને બાળકો તો આપણે એના માટે કેવો શબ્દ વાપરીએ છીએ? ધોધમાર શબ્દ વાપરીએ છીએ, પુષ્કળ શબ્દ વાપરીએ છીએ. તો ધોધમાર એટલે કે પુષ્કળ મોટી ધારાઓમાં. મોટી ધારાઓમાં એટલે પુષ્કળ મોટા મોટા છાંટાઓ સાથે વરસાદ વરસતો હોય એને શું કહેવાય? મોટી ધારાઓમાં. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ધોધમાર હેઠું. ઊંચેથી એટલે કે ઉપરથી, આકાશ પરથી ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ વરસાદ થતાં હવે મોટી ધારાઓ સ્વરૂપે નીચે ઉતરશે. વરસાદથી ભીંજાયેલો ધોધમાર હેઠું. સુંદર મજાની વાત છે બાળકો કે ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. વાદળો ખૂબ ઘેરાયેલા હોય અને વરસાદ ન વરસે તો એટલા માટે અહીંયા કવિએ ધોધમાર હેઠું એવી વાત કરેલી છે કે ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ વરસાદ આવતા પહેલાંની જે વરસાદની શરૂઆત હોય એ પહેલાં વાદળોનું જે વાતાવરણ હોય એનું વર્ણન છે અહીંયા કે જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે ઘેઘોર વાદળ હોય, ઘનઘોર વાદળ હોય અને એ
ઘનઘોર વાદળો જે છે, ઘેરાયેલા પુષ્કળ વાદળો છે, એ વરસાદ થતાં, એ વાદળોની અંદરથી વરસાદ થતાં પાણી સરતું વરસાદ રૂપે આકાશમાંથી પાણી નીચે મોટી ધારાઓ સ્વરૂપે નીચે ઉતરે છે. પિંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. એ વાયરાઓ એટલે કે પવન, એ પવન જ્યારે આપણે અત્યારે પણ એને માણીએ છીએ ને બાળકો, કાળું ડિબાંગ વાદળ હોય, ઘેરાયેલું વાદળ હોય અને થોડો ઠંડો પવન આવે ને એટલે આપણને તરત જ ખ્યાલ આવે કે હા, ક્યાં તો ક્યાંક વરસાદ વરસે છે અને હવે આપણે પણ વરસાદ વરસવાની તૈયારી થઈ ગઈ છે, હમણાં વરસાદ આવવો જોઈએ, આવી આપણે પણ અનુભૂતિ કરીએ છીએ. એટલા માટે તમે જોયું બાળકો કે અત્યારે વર્ષા ઋતુની જ સિઝન ચાલે છે અને આપણે કાવ્ય પણ એ જ ભણીએ છીએ, એનો જ અભ્યાસ કરીએ છીએ આજે. એટલે તમને વધારે ખ્યાલ આવશે કે તમે એની અનુભૂતિ તમે કરી શકશો કે ખરેખર વરસાદનું વાતાવરણ હોય, વરસાદ આવતો હોય અને જંગલમાં જઈને જે મજા માણવાની છે એની કલ્પના તમે પણ આજ વરસાદ આવે ત્યારે એને સુંદર રીતે એની કલ્પના કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્યને અહીં સુધી જોયું, આવતીકાલે આપણે કાવ્યને આગળ તરફ જોઈશું.